અત્યારે જીવતા છે, આ દુનિયાની અંદર હાજર છે, છતાં પણ એમના વિડીયો ઉપર આવા ગીત લગાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવે ને તો યાર ગમે એવા માણસને ખોટું લાગે અને દુઃખ થાય। અમારા ભાઈઓ કદાચ તમે આ બેનને ઓળખતા હશો, ખુશીબેન ઠાકોર। આ બેન કોઈક વ્યક્તિ ઉપર એમના જીવથી પણ વધારે વિશ્વાસ મૂકે છે અને સામેવાળો વ્યક્તિ આ બેનનો વિશ્વાસ તોડે છે અને એમના ખાનગી વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી નાખે છે, જેના કારણે આ બેન લોકોની નજરની અંદર પૂરેપૂરા રીતે બદનામ થઈ ગયા છે। અને આજ બેનની મજબૂરીનો ફાયદો ઉઠાઈ અને જે આજકાલના લોકો આ બેનના વિડીયોઝ વારંવાર સોશિયલ મીડિયા ઉપર અપલોડ્સ કરી અને લાઇક્સ અને ફોલોવર્સ લઈ રહ્યા છે અને બેનને જેમ બને એમ વધારે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। અમારા ભાઈઓ, તમને બધાને ખબર છે કે આપણી આ ચેનલ ઉપર હંમેશા માટે આપણે કોઈના સપોર્ટ હેતુથી જ વિડીયો બનાવેલા છે, પરંતુ આ ઠાકોર સમાજની દીકરીને જે ઘણા બધા લોકો બદનામ કરી રહ્યા છે, એટલા માટે આપણે આ જે વિડીયો બનાવવો પડ્યો છે। તો પ્લીઝ મારા ભાઈઓ, જે પણ વ્યક્તિઓ આ બેનના એ વિડીયોઝ જેની પાસે હોય તો પ્લીઝ એ વિડીયોઝ ડિલીટ કરી નાખો અને કોઈ વ્યક્તિને શેર ના કરજો। યાર તમે સમજો, આની જગ્યાએ કદાચ કોઈ આપણો ઘરનું સભ્ય હોય કે આપણો કોઈ સંબંધી હોય તો યાર આપણે એ વિડીયો શેર કરીશું, ખુદ તમે વિચારજો। પ્લીઝ આવું ના કરશો યાર। અત્યારે તમે વિડીયો શેર કરીને તમને થોડા ઘણા ફોલોવર્સ અને લાઇક મળી જશે, પરંતુ પાછળથી યાર તમે પસ્તાશો ખુદ। જે થયું યાર જતું કરો। હવે લાગતું નથી કે આ બેન સોશિયલ મીડિયા ઉપર કદીએ પાછા નથી આવવાના, પરંતુ યાર જે વિડીયો છે એ ડિલીટ કરી નાખજો, કારણ કે તમે અત્યારે લાઇક્સ અને ફોલોવર્સ વધારીને શું કરશો, કોઈ વ્યક્તિની આબરૂ વેચીને ફોલોવર્સ વધારી રહ્યા છો। તો જે પણ મારા ભાઈઓ અને બહેનો આવું કરતા હોય તો પ્લીઝ બંધ કરી દેજો યાર, આવું ના કરો। આપણી સાથે પણ આવું થઈ શકે છે, કોઈ વ્યક્તિની એક જિંદગી આખી જતી રહેશે આવામાં। અને આ વિડીયો બનાવવાનો આપણો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે આપણે આ બેનને બદનામ કરીએ, અને એવો ઉદ્દેશ્ય પણ નથી કે આપણે આ લાઇક્સ અને સબસ્ક્રાઇબ લેવા માટે કે પૈસા કમાવા માટે વિડીયો બનાવ્યો હોય, પરંતુ જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર લોકો કરી રહ્યા છે ને એ ખરેખર યાર ખોટું છે। ભગવાન યાર ઉપર નહીં માફ કરે જે લોકો આવું કરતા હશે એમને। બસ આ વિડીયોની અંદર આટલું, અને આપણી આ ચેનલ ઉપર વધારે સંખ્યાની અંદર મારો ઠાકોર સમાજ જોડાયેલો છે, એટલા માટે પ્લીઝ મારા ભાઈઓ આવા સમયની અંદર આપણે આ બેનને સાથ આપવાનો છે, કારણ કે તમે બધા જોવો છો કે આ જમાનાની અંદર આવું બધું થતું હોય છે, બહાર નથી પડતું હતું, પરંતુ આ બેનનો કોઈ વ્યક્તિ વિશ્વાસ તોડીને એમને બદનામ કરી નાખ્યા।